રામાયણ માત્રથી જીવોનો ઉદ્ધાર થાય છે. ઘણા બધા જીવોને મૃત્યુ પછી પણ મોક્ષ મળે છે અને ઘણા બધા જીવાત્માઓ રામચરિત માનસને સાંભળ્યા પછી પોતાનું જીવન સુધારી નાખે અને એનો ઉદ્ધાર થઈ જાય છે. મહાપુરુષો એમ કહે છે, ભગવાન રામ કરતા રામાયણ શ્રેષ્ઠ છે. રામ કરતા રામનું નામ શ્રેષ્ઠ છે. કારણ પ્રભુ હતા ત્યારે જ જીવનું કલ્યાણ થતું. આ તો પરમાત્મા રામ પોતે હતા ત્યારે કલ્યાણ થયું હતું અને રામાયણ તો કલ્યાણ કરતું રહ્યું છે, કલ્યાણ કરતું રહે છે અને કલ્યાણ કરતું રહેવાનું પણ છે. જી ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેયમાં કલ્યાણ કરવાની જિજ્ઞાસા રામચરિત માનસમાં છે. રામાયણના 7 જે કાંડ છે એ ઉન્નતિના 7 પગથિયાઓ છે. હું એટલા માટે આધ્યાત્મિક અર્થમાં તમને આ સમજાવું છું, કારણ કે આમ આપણને બધાને રામચરિત માનસ આવડે છે, તમને બધાને રામાયણ ખૂબ આવડે છે. આવડે છે ને રામાયણ? હોય ને તમે રામાયણ ઊભી કરો પાછા. પણ હું અહીંયા રામચરિત માનસની રામાયણની જે કહીએ છીએ એની વાત કરી રહ્યો છું. 7 કાંડ મનુષ્ય જીવનની ઉન્નતિના 7 પગથિયા છે. પહેલો કાંડ બાલકાંડ છે. બાલકાંડમાં એમ કહ્યું છે કે તમે બાળકની જેવા જો નિર્દોષ થશો ને તો રામને ગમી જશો. બાળકમાં નિર્દોષતા ભરી હોય છે. બાળક પ્રભુને બહુ પ્યારું હોય છે, કારણ કે નિરાભિમાની હોય છે. એને માન અભિમાન કશા સાથે લેવા દેવા નથી. એનામાં કોઈ પણ પ્રકારનું છલ કપટ નથી ભર્યું હોતું. તમારા જીવનમાં વિદ્યા વધે, પ્રતિષ્ઠા વધે, ધન વધે, પણ તમારું હૃદય બાળક જેવું રાખજો તો મારા રામને સદૈવને માટે ગમતા રહેશો તમે. બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. ત્યાર પછી અયોધ્યા કાંડ આવે છે. અયોધ્યા કાંડ મનુષ્યને નિર્વૈર બનાવે છે. મનુષ્ય સરયુના કિનારે, ભક્તિના કિનારે રહે છે. અયોધ્યા કઈ જગ્યાએ આવ્યું? સરયુ નદીના કિનારે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે અયોધ્યા નગરી સૌથી પ્રાચીન નગરી છે અને એ ધરતી સાથે અડેલી નથી, એ પરમાત્માના ચક્ર સાથે રહેલી છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે એવું. તો અયોધ્યા એટલે ભક્તિના કિનારે રહેવાનું. 24 કલાક તમે ભક્તિના કિનારે રહ્યો એટલે તમે માણસ નિર્વેર બની જાય. અયોધ્યા કાંડ પ્રેમનું દાન કરે છે. રામનો ભરત પ્રત્યેનો પ્રેમ, સાવકી માતા તરફનો પ્રેમ, આ બધું જ અયોધ્યા કાંડમાં જોવા મળે છે આપણને. રામની અંદર રહેલી નિર્વૈરતા પણ આપણને એ અયોધ્યા કાંડમાં મળી છે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે આ સંસારનો કોઈ પણ માણસ રામચરિત માનસના 7 કાંડમાંથી એક અયોધ્યા કાંડ, અને જો અયોધ્યા કાંડના રોજ જો પાઠ કરે ને તો એનું ઘર અયોધ્યા બની જાય છે. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. જે ઘરમાં ઝઘડો નથી એ અયોધ્યા છે. અને જે ઘરમાં ઝઘડો કંકાસ ન હોય એ ઘરમાં રામ આવે ને આવે, એમાં સંશય જ નથી વાલા ભક્તો. પરમાત્મા આવે જ. અયોધ્યા કાંડનો જો પાઠ કરશો ને તો તમારા જીવનમાંથી યુદ્ધનો નાશ થઈ જશે. યુદ્ધ નહીં આવે. અયોધ્યા કાંડ પછી આવ્યું છે અરણ્ય કાંડ. અરણ્ય કાંડ માણસને નિર્વાસન બનાવે છે. નિર્વેર થયા પછી વાસના ત્રાસ આપવા માંડે.
પણ એ વાસનામાંથી જો હટવું હોય તો માણસ અરણ્ય કાંડનો પાઠ કરે. અરણ્યમાં રહીને એટલે કે જંગલમાં રહીને તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી ક્યારે. રાજા હોવા છતાં રામજીએ સીતાજી સાથે રહી અને વનમાં તપશ્ચર્યા કરી છે. પહેલા તપશ્ચર્યા કરી અને પછી રાજા બન્યા છે ભગવાન રામ. કારણ જેને જેને તપશ્ચર્યા કરી હશે ને એ ભોગ ભોગવવામાં સાવધાન રહેશે. વનવાસ વગરનું જીવન તમારી પાસે હશે તો એમાં કોઈ દિવસ સુવાસ નહીં આવે. માટે જો નિર્વાસન થવું હોય તો તમારે અરણ્ય કાંડનો પાઠ કરવો પડશે. રામજીએ સાત્વિક આહાર વગર કશું જ લીધું નથી ક્યારે. પાણી પીતા તો નાળિયેરની કાચલીમાં પાણી પીતા હતા. નકર ઈ ધારે તો ચાંદીના સોનાના વાસણ ના આવી જાય. પણ એમણે નાળિયેરની કાચલીમાં પાણી પીધું છે. સીતાજી પોતાની સાથે હતા છતાં પણ નિર્વિકાર છે. કામરૂપી રાવણને મારવા અરણ્યમાં જઈ અને તપશ્ચર્યા જરૂરી છે. જીવનમાં કામનાઓ જાગે એને મારવી હોય તો તપશ્ચર્યા જરૂરી છે. એટલે અરણ્ય કાંડમાં શૂર્પણખા એટલે કે મોહ અને શબરી એટલે શુદ્ધ બુદ્ધિ ભક્તિ મળે છે. શૂર્પણખા એટલે કે મોહની સામે ભગવાન જોતા નથી અને શબરી એટલે કે ભક્તિ જ્યાં છે ત્યાં પરમાત્મા સામે ચાલીને જાય છે. જ્યારે શૂર્પણખા આવે છે ત્યારે ભગવાન વાતું કરે છે પણ કોની સામે જોઈને? સીતાજી સામે જોઈને. સીતાજીની સામે જોઈ અને ભગવાન વાતો કરે છે. એને મોહની સામે જોયું નથી. અને ભક્તિ એટલે કે શબરી આશ્રમની બહાર નહોતા આવ્યા છતાં રામ સામે ચાલીને ત્યાં ગયા હતા. કારણ શબરી એક જ શબ્દ પર રાહ જોતા હતા. ગુરુદેવના એક જ શબ્દ હતો કે શબરી તારા ઘરે ભગવાન આવશે એકવાર. ક્યારે આવશે એનો કોઈ સમય નહોતો પણ મારા ઘરે પ્રભુ આવશે એ વાતને લઈ અને 7 વર્ષથી લઈ અને વૃદ્ધ બની ત્યાં સુધી શબરીએ રોજ એનું આંગણું વાવ્યું છે. રોજ આંગણું વાળ્યું છે. એક જ ભરોસો હતો મારો રામ આવશે. મનુષ્ય નિર્વેર બને અને પછી નિર્વાસન થાય ત્યારે કિષ્કંધા કાંડમાં જીવની ઈશ્વરની હારે મૈત્રી થાય છે. સુગ્રીવને રામની હારે મિત્રતા થાય છે. સુગ્રીવ એ જીવાત્મા છે અને રામજી એ પરમાત્મા છે. બંનેનું મિલન અને મૈત્રી ત્યારે જ થાય જ્યારે હનુમાનજી મધ્યસ્થી બને. બહુ અદ્ભુત વાત કરી છે અહીંયા. જીવ અને પરમાત્માનું મિલન ત્યારે થાય જ્યારે હનુમાનજી એમાં મૈત્રીતા બનાવવા માટે મધ્યસ્થી બને. હનુમાન એટલે બ્રહ્મચર્યાશ્રમ. તમારા જીવનમાં બ્રહ્મચર્યાશ્રમ આવે તો પરમાત્મા સાથેનું મિલન સુભગ બને. બ્રહ્મચર્યાશ્રમ વગરનું મિલન સુભગ ન બને. એકલા સુગ્રીવથી કાંઈ ન થાય માટે હનુમાન હારે જોઈને જોઈએ. તો કહેવાય છે કે જ્યારે જીવને ઈશ્વરની હારે મૈત્રી થઈ જાય એટલે જીવન સુંદર બની જાય. એટલે હવે આવ્યો સુંદરકાંડ. સુંદરકાંડ આવે જ્યાં સુધી જીવ પ્રભુ સાથે મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી. અને સુંદરકાંડ અતિ સુંદર છે. તેમાં રામ ભક્ત હનુમાનની કથા છે. ભાગવતમાં જેમ 10મ સ્કંદ તેમ રામાયણમાં સુંદરકાંડ અતિ મહત્વનો છે. સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીના દર્શન થાય. સીતાજી એ પરાભક્તિ છે. જેનું જીવન સુંદર થાય એને પરાભક્તિના દર્શન થાય છે.
અને જેને પરાભક્તિના દર્શન થાય એનું જીવન આ સંસારમાં ઉજ્જવળ બની જાય છે. ત્યાર પછી જેનું જીવન સુંદર થયું, ભક્તિમય થયું, એટલે લંકા કાંડમાં રાક્ષસો મરે છે. સુંદરકાંડ પછી લંકા કાંડ આવ્યો એટલે એની અંદર કામ, ક્રોધ, આ બધું જ ભક્તિ મહારાજના દર્શન માત્રથી બધું મરે છે. લંકામાં રાવણ મરાયો એટલે કામ મર્યો. કામને જે મારે તે કાળને પણ મારી શકે, જેને કામ મારે તેને કાળ પણ મારે છે. લંકા શબ્દને ઉલટાવો એટલે થઈ જાય કાલમ. કાળ સર્વને મારી રહ્યો છે, પણ હનુમાનજી કાળને મારે છે. લંકાને બાળે છે એટલે કામનું દહન કર્યું છે. બ્રહ્મચર્ય આશ્રમમાં તાકાત છે કામને મારવાની. અને કહેવાય છે કે જ્યારે પરાભક્તિના દર્શન થયા પછી ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ સર્વસ્વ ભર્યું છે એટલે ઉત્તરકાંડમાં મુક્તિ મળી જશે. કાકભૂષણડી અને ગરુડનો સંવાદ વારંવાર વાંચો. રાક્ષસો એટલે કામ ન મરે ત્યાં સુધી ઉત્તરકાંડમાં પ્રવેશ ન મળે. અને ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે. ભક્ત કોણ? ભગવાનથી એક ક્ષણ પણ જે દૂર ન જાય એને ભક્ત કહેવાય. પરમાત્માથી એક ક્ષણ માટે પણ દૂર ન જાય. એટલે ભગવાનની મૂર્તિ સામે બેઠું રહેવું એવું નહીં, પણ પરમાત્માનું નામ સદૈવને માટે પોતાના મનની અંદર ચાલ્યા જ કરતું હોય. કામ ગમે તે કરતા હોઈએ પણ ભગવાનનું નામ સતત લેતા કરતા હોઈએ તો આ 7 કાંડ એ મનુષ્ય જીવનના ઉન્નતિના 7 પગથિયાઓ બતાવ્યા છે. તો એવું આ રામચરિત માનસ કે જે 2 વ્યક્તિઓને જોડવાનું કામ કરે, એ રામચરિત માનસની કથા 2 જ અધ્યાયમાં હતી. એ 2 અધ્યાયની કથા આપણે સૌ જાણીએ કે પછી રામજી ભણવા ગયા અને પછી વિશ્વામિત્ર મહારાજ એને યજ્ઞનું રક્ષણ કરવા માટે લઈ ગયા અને ત્યાં માર્ગની અંદર એણે એક હિ બાન પ્રાણ હરિ લીનહા દીન જાની તેહી નિજ પદ દીનહા તાડકાનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી સુબાહુને મારે છે એનો ઉદ્ધાર કર્યો. મારી છૂટી જાય છે, યજ્ઞ સમાપન કરાવ્યો. યજ્ઞ સમાપન થયા પછી મિથિલાની અંદર એટલે કે જનકપુરમાં સીતાજીનો સ્વયંવર હતો, ત્યાં ભગવાનને લઈને જાય છે. ત્યાં પરમાત્માએ ધનુષ્ય તોડ્યું અને ધનુષ્ય તોડ્યા પછી રામજી સાથે માં જાનકીના વિવાહ થયા. માતાજીની 3 પિતરાય બહેનોના પણ એક જ માંડવે પોતાના નાના દેર સાથે લગ્ન થયા છે. 4 ભાઈઓના એક જ માંડવે લગ્ન થયા. જાન પરણીને આવે છે અને ત્યારે માતાજીએ એના સામૈયા કર્યા, એના પોખણા કર્યા છે. સમય વ્યતીત થયો અને એક વખતના સમય જ્યારે રામજીને રાજગાદી બેસાડવાનો સમય આવ્યો અને એ વાતનું મેણું જ્યારે મંથરાએ કૈકેયીને કાન ભંભેરણી કર્યા અને કૈકેયીએ 2 વરદાન માગ્યા, ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. પિતાના વચનને ખાતર રામજી 14 વર્ષ વનમાં જાય છે. એક રામ એવા હતા કે બાપના વચનને ખાતર પોતે જંગલમાં ગયા અને અત્યારના રામલા એવા થઈ ગયા પોતાના બાપને જંગલમાં મોકલી દે. પેલાના વિદ્યાર્થીઓ સારા હતા ને અત્યારનો વિદ્યાર્થી સાહેબને બીડી પાતો હોય, સાહેબને શિવાજી પાતો હોય. બહુ સમય પરિવર્તિત થઈ ગયો છે વાલા સ્વજનો. આ કથાઓનો મૂળ ભાવ એ છે કે આપણો સ્વભાવ સુધરી જાય, આપણું જીવન સુધરી જાય અને આપણું એકનું જીવન સુધરે ને એટલે સમજો આખું રાષ્ટ્ર સુધરી ગયું. પણ દુનિયામાં માણસને પોતાને નથી સુધરવું, એની આગળના માણસને સુધારવો છે. આપણી આ કહેવત છે જ. ગામડામાં લોકો એમ કહેતા હોય કે સરપંચ હારો હોય તો ગામનો ઉદ્ધાર થાય, પણ સરપંચ એમ કહેતા હોય તાલુકાનો સાહેબ હારો હોય ને તો ઉદ્ધાર થાય.
બધાને આગળનો વ્યક્તિ હારો જોઈ છે, પોતાને પોતાની જાતે હારો નથી કરવો. આ સમાજનો એક એક માણસ બસ એટલી પ્રતિજ્ઞા કરે કે હું સુધરીશ, એટલે આપણે બીજા કોઈને સુધારવાની જરૂર નથી. આખું જગત આપોઆપ સુધરી જાય એમ છે. પણ આપણે તો દુનિયાને સુધારવા નીકળ્યા છીએ, આપણે સુધરવું નથી. તો પછી રામજી 14 વર્ષ વનમાં જાય અને ત્યાં આગળ માં જાનકીનું હરણ થાય. સીતાજીને લાવવા માટે થઈ અને દરિયો ઓળંગીને સામે કિનારે ગયા અને ત્યાં રાવણનો ઉદ્ધાર કરી અને ફરી પાછા માં જાનકીને લઈને આવે અને ફરી પાછું અયોધ્યામાં રામ રાજ્ય આવે. આ બધી જ કથાઓ આપણે જાણીએ એટલે મેં સંક્ષિપ્ત કર્યો, પણ મેં આ 7 કાંડને અધ્યાત્મ જગત એટલા માટે બનાવ્યું કે આપણને કંઈક અંશે ઉપયોગી થઈ રહ્યું છે. મન ભરીને જીવો, મનમાં ભરીને ન જીવો વાલા ભક્તો. સદૈવ હસતા રહો. ક્યારેક એવું પણ બને કે તમારા ચહેરા ઉપરનું સ્મિત બીજાના ચહેરા ઉપર સ્મિત લાવી શકે છે.